नमस्ते, वंदन, प्रणाम। जन जागृति अभियान वडोदरा અને તેના સર્જિત મેઘાણી વંદના પેજ પર આપ સૌનું સહૃદય સ્વાગત છે। આજના કાર્યક્રમને શરૂ કરતા પહેલા આવો સાંભળીએ જન જાગૃતિ અભિયાનનું આ સંસ્થા ગીત, જેના શબ્દો છે કવિ સુંદરમ ટેલરના અને જેને સ્વર આપ્યો છે શ્રી રોહિતભાઈ બારોટ અને સાથીદારોએ। જન જાગૃતિ અભિયાનનું પરિચય ગીત। जन जागृति अभियान नो हेतु तार समझिए, आजादी शौर्य गाथाओं सौन परिचित करिए। देश प्रेम ने देश दाजनी भावना विकसित करिए। देश प्रेम ने देश दाजनी भावना विकसित करिए। चलो साथियों चलो साथियों चलो साथियों चलो, चलो साथियों चलो साथियों चलो साथियों चलो। अहिंसक चळवळ ना लड़वैया, रूड़ा भारत ना घड़वैया। आजादी ना उपदेशक ने श्रद्धा थी मुलविये। चलो साथियों देश सेवा ने साचो अर्थ समझिए। गांधी जी ना आदर्श मूल्यों पे रखते अनुसरिए। चलो साथियों चलो साथियों चलो साथियों चलो, चलो साथियों चलो साथियों चलो साथियों चलो। माँ भूमि रक्षा करता देश नवीर जवानों, तन मन धन थी सैनिकों नी साथे वारे रहिए। रक्तदान ने देह दान ना संकल्प मूला लइए। समाज सेवा परिभाषा नो साचो अर्थ समझिए। चलो साथियों चलो साथियों चलो साथियों चलो, चलो साथियों चलो साथियों चलो साथियों चलो। सद्भावना ना रंग संग नव भारत निर्मित करिए। कला साहित्य संस्कृति मु संवर्धन पण करिए। नवा विचारों नवा प्रवाहो नव अभिगम रचिए। युवा पेढ़ी मां देश प्रेम ना जोश ने जागृत करिए। चलो साथियों चलो साथियों चलो साथियों चलो, चलो साथियों चलो साथियों चलो साथियों चलो। आजादी की पहरेदारी में खून की जिम्मेदारी। जन जागृति अभियान ना सूत्र साचक करिए। चलो साथियों चलो साथियों चलो साथियों चलो, चलो साथियों चलो साथियों चलो साथियों चलो, चलो साथियों चलो साथियों चलो साथियों चलो। चलो साथियों चलो साथियों चलो साथियों चलो, चलो साथियों चलो साथियों चलो साथियों चलो, चलो साथियों चलो साथियों चलो साथियों। તો ચલો સાથીઓ, આપ પણ તૈયાર થઈ જાઓ। દરેક મિત્ર જોડાઈ રહ્યા છે। આપણા દર વખતના સુંદર વક્તાઓના સુંદર વક્તવ્યને સાંભળવા માટે હજુ પણ વધુ મિત્રો જોડાતા રહે છે। મિત્રો,
જેમની 150મી જન્મ જયંતિ દેશ મનાવી રહ્યો છે એવા મહર્ષિ અરવિંદ અને પૂજ્ય માતાજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને કોટી કોટી વંદન. વડોદરા જેમની કર્મભૂમિ રહી ચૂકી છે એવા શ્રી અરવિંદ માટે મહારાજા સયાજીરાવ એમ કહેતા હોય કે ઘોષ બહુ ઉપયોગી અને બુદ્ધિશાળી યુવક છે. તેઓ ઘણી શક્તિ ધરાવે છે અને તેમની પ્રતિભાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. તેમની સેવાનો વડોદરાની કોલેજ માટે ઉપયોગ કરી શકાય. તો મહાસાગરમાંથી મોતીને શોધે એમ મહારાજા અનેક સારા સારા આવા મોતીઓને વડોદરા ખાતે લઈ આવેલા. એમ આપણા જનજાગૃતિ અભિયાનના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય મનહરભાઈ શાહ પણ આવા જ ઉત્તમ વક્તાઓને શોધી શોધીને આપણી સામે રજૂ કરીને આપણને જે જ્ઞાન પીરસી રહ્યા છે એવી એક વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય ખ્યાતા પ્રાપ્ત વ્યક્તિ ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા સાહેબ આપણી વચ્ચે છે આજના વક્તા તરીકે. હું એમના ચરણોમાં પણ વંદન કરું છું. અને મિત્રો, શબ્દોમાં પરિચય આપવો એ તો ખૂબ અઘરો બને, પણ મનહરભાઈ શાહે મને જે એમના વિશે વાત કરી છે અને અનેક જગ્યાએથી એમના પરિચયને લગતા જે નોંધો મને પ્રાપ્ત થઈ છે દેશ વિદેશમાંથી, એમાંથી હું મારી મતિ અને બુદ્ધિ અનુસાર સાહેબનો પરિચય આપવાનો હું આપને થોડોક પ્રયત્ન કરું છું. પરમ આદરણીય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા સાહેબનું આ જનજાગૃતિ અભિયાન અને મેઘાણી વંદના પેજના સર્વે શ્રોતાગણ વતી, દેશ વિદેશમાં આપણા મિત્રો છે એમની વતી હું સહૃદય સ્વાગત કરું છું. અને સર, આપને પણ હું કોટી કોટી વંદન કરું છું. શ્રી અરવિંદના મહાગ્રંથ સાવિત્રીના અધિકૃત ઉદ્ગાતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વક્તા તથા પૂજ્ય માતાજીના અસીમ કૃપાપાત્ર સાધક એવા ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા સાહેબ આજીવન પ્રાધ્યાપક અને નિવૃત્તિ પૂર્વે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે રહી ચૂક્યા છે. ભાષા વિચાર અને એની શાબ્દિક અભિવ્યક્તિ તો એમના જ્ઞાન ચિંતન મનન અને શ્રી અરવિંદ દર્શનના સર્વાંગી અભ્યાસની સ્વાભાવિક નિપજ છે. તેઓ શ્રીની વાણી દ્વારા પૂજ્ય માતાજી સ્વયં પોતાની દિવ્ય ભાગીરથીને પવિત્ર અને પ્રગટ કરે છે. તેનો ભારતના અને વિદેશી શ્રોતાવૃંદને અવિરત અનુભવ થયેલો છે. મહાત્મા મહર્ષિ અરવિંદજીના ગૂઢ ગ્રંથ સાવિત્રી ઉપર આપ સાહેબે વિશ્વભરમાં 501 જેટલી સાપ્તાહિક કથાઓ કરી છે અને અનેક લાખો શ્રોતાઓએ આપનો લાભ લીધો છે. ત્યારે અમારું સદભાગ્ય છે કે સાહેબ આપે અમને આ નાના પ્લેટફોર્મ પર પ્રવચન આપવાની હા ભણી. હું એ માટે મનહરભાઈ સાહેબનો પણ ખાસ આભાર માનું છું. અમેરિકામાં સ્વામી વિવેકાનંદના શિકાગો સંદેશની શતાબ્દી ઈસવીસન 1993માં ઉજવવામાં આવી અને તે પ્રસંગે યોજાયેલ વિઝન 2000ની વિશ્વ પરિષદમાં આપ સાહેબને ઉદ્બોધન કરવાનું અને પેપર રજૂ કરવાનું આમંત્રણ મળ્યું હતું. આવા એક પ્રભાવોને ડૂબકી મારવાનો જે અમૂલ્ય અવસર મળ્યો છે, ત્યારે હું આપ સૌ વતી પૂજ્ય સાહેબનું, શ્રી અશ્વિનભાઈ કાપડિયા સાહેબનું સહૃદય સ્વાગત કરું છું અને સાહેબને હું વિનંતી કરું કે આપ હવે માઇક સંભાળો અને અમને આપની વાક ગંગાનો લાભ આપો. શ્રી અશ્વિનભાઈ કાપડિયા સાહેબ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.
या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। पूज्य माँ भगवती, पूज्य श्री अरविंद जन जागृति अभियान અને મેઘાણી વૃંદના सूत्रधार महोदय मान्य श्री मनहरभाई શાહ સાહેબ, આ આખા કાર્યક્રમનું આયોજન કરનાર અને એટલા જ સન્માનીય સૂત્રધાર માન્ય શ્રી ખાચર સાહેબ, આ કાર્યક્રમના ઉપક્રમે जनजागृति अभियान ना सर्वे पार्टिसिपंट्स, श्रोता वृंदना सदस्यों, एमना परिवारजनों अने आजना दिवसे आ जनजागृति अभियान ना माध्यम हेठळ जे लोको सुधी आ मारो अवाज पहोंचे छे ए सर्वे श्रोत्रिय साधक भाईओ, बहनों, मित्रों અને પરિવારજનો અભિયાનનું નોમેનક્લેચર જનજાગૃતિ અભિયાન છે. ધન્યવાદ હું સૌથી પહેલા માન્ય શ્રી મનહરભાઈ અને શ્રી ખાચર સાહેબની આ ટીમને આપું કે આ દેશ જ્યારે એક જબરજસ્ત ક્રાઇસિસ અને પડકારનો સામનો કરી રહ્યો છે તેવે સમયે સામાન્ય બુદ્ધિમત્તા ધરાવનાર સમાજ, સામાન્ય શક્તિ ધરાવનાર આ દેશવાસીઓ અને સામાન્ય ચારિત્રશીલતાની સમજ ધરાવનાર આમ જનતા, એ ત્રણે આયામોનું સંલગ્નીકરણ કરીને વિચારને એક દિશા આપવાને માટેનો આપનું આ અભિયાન જે પ્રયાસ કરે છે એ પ્રયાસ ખરેખર ખૂબ વંદનીય છે. અને એ પ્રયાસને હું પ્રાર્થના કરું સર્વપ્રથમ કે પૂજ્ય માતાજીના એવા પાવન આશીર્વાદ પ્રાપ્ત થાય. શ્રી અરવિંદોની આ 150 જન્મ જયંતિના પર્વ નિમિત્તે જેથી આ દેશ શ્રી અરવિંદના સ્વપ્ન પ્રમાણેની દિશા, ગતિ, શક્તિ અને સંપન્નતા હાંસલ કરે, જે જોવાનું માતાજી આપણને સર્વેને શ્રેષ્ઠ સદભાગ્ય આપે. આ દેશની સ્વતંત્રતા એ અનેક મૂર્ધન્ય રાષ્ટ્રભક્તોની જીવન બલિદાનની ગાથા છે. ઇતિહાસે એમની સાક્ષી પૂરી હોય તો પણ શ્રેષ્ઠ અને ન પૂરી હોય તો પણ શ્રેષ્ઠ, પણ આ દેશની માટી એટલી ખમીરવંતી છે જેનું શ્રી અરવિંદોએ પોતાની સાધનાના પ્રારંભે દર્શન કર્યું છે. ઇંગ્લેન્ડમાં રહેતા 7 વર્ષની ઉંમરે એમના પિતાશ્રીએ એમને સીધા દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાંથી સેન્ટ પોલ સ્કૂલમાં ઇંગ્લેન્ડ મોકલી આપ્યા અને ઇંગ્લેન્ડમાં 7 વર્ષની ઉંમરે પહોંચેલા શ્રી અરવિંદ 14 વર્ષ સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા. સેન્ટ પોલ સ્કૂલના હાઈ માસ્ટરે, આપણે જેમને હેડમાસ્ટર કહીએ છીએ, ઇંગ્લેન્ડની અંદર એને હાઈ માસ્ટર કહેવામાં આવે છે. એ હાઈ માસ્ટરે ગ્રીક અને લેટિન ભાષા શીખવી અને શ્રી અરવિંદે અંગ્રેજી ભાષા ઉપરાંત ગ્રીક, લેટિન અને ઇટાલિયન ભાષાઓમાં અને યુરોપની બીજી ભાષાઓ પર શ્રેષ્ઠ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. અને સવિશેષ ગ્રીક અને લેટિન ભાષામાં મહાકવિ હોમર અને મહાકવિ વર્જિલ ને જેમણે આત્મસાત કર્યા.
અંગ્રેજી ભાષા તો એ ભણતા જ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ જેમને એમની આ સ્કોલરશીપને કારણે અનેક પુરસ્કાર આપ્યા, ગોલ્ડ મેડલ આપ્યા અને 27 ભાષાનું જ્ઞાન, 27 ભાષા પર જેમનું પ્રભુત્વ, ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રીમેન્ડસ હાઇટ, ICS માં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયા. ભારત પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્રભક્તિની એવરેસ્ટ કરતા પણ ઊંચી કક્ષાની એક નવયુવાનની અંદર રહેલી આત્મચેતનાની ઊંચાઈ, રિટન ટેસ્ટની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયા અને ઘોડેસવારીનો ટેસ્ટ ઈરાદાપૂર્વક ન આપ્યો. જે રાષ્ટ્રને માટે, જે રાષ્ટ્રની સ્વતંત્રતાને માટે મેં આ મિજલિસની ચળવળની શરૂઆત ઇંગ્લેન્ડમાં કરી. જામનગરના રણજીતસિંહ જામ રાજકુમાર જેવા અનેક રજવાડાના રાજકુમારો અને યુરોપિયન સ્કોલર્સ ના સથવારે શ્રી અરવિંદે ઇંગ્લેન્ડના નિવાસ દરમિયાન મિજલિસ નામની એક સંસ્થાની સ્થાપના કરી. ઇંગ્લેન્ડમાં મળતા એશિયાની જાગૃતિ માટે, ભારતની જાગૃતિ માટે અને ભારતની પ્રજાને સ્વતંત્રતા વહેલામાં વહેલી રીતે સી રીતે પ્રાપ્ત થઈ શકે એનું આયોજન વિચારવાને માટે અને અમલ કરવાને માટે આ મિજલિસનું ગ્રુપ પ્રયત્નશીલ બન્યું. એ સંસ્કારને શ્રી અરવિંદે પોતાના જીવનનો પ્રમુખ સંસ્કાર અને પ્રમુખ ધ્યેય બનાવ્યા. ICS ની પરીક્ષા પાસ થયા છતાં ઘોડેસવારીનો ટેસ્ટ 2 વખત ટ્રાયલ મળવા છતાં ન આપ્યો. કારણ એમને અંદરથી આંતર પ્રેરણા થઈ કે તું શા માટે આ ટેસ્ટ આપવા જઈ રહ્યો છે, ટેસ્ટ આપ્યા પછી શું થશે. જેની સ્કોલરશીપ, જેની માનસિકતા, જેની ઇન્ટેલેક્ચ્યુઅલ હાઇટ ICS સુધીની હતી, એ સ્કોલરશીપ વાળી વ્યક્તિત્વ એ ઘોડેસવારીનો ટેસ્ટ સામાન્ય કહી શકાય. તે આપવા જાય છે ત્યારે આ પ્રેરણા અંદરથી આવી, જેને આઇન્સ્ટાઈને ઇન્ટ્યુશન કહ્યું, ટ્રુ નોલેજ કહ્યું. અને આઇન્સ્ટાઈને લખ્યું, the true knowledge either comes from within or from above, where lies the master possibility for major scientific invention. અને તું પરીક્ષા ઘોડેસવારીનો ટેસ્ટ આપીને શું કરીશ? કે ICS થઈશ, બ્રિટિશ સરકારનો હાકેમ બનીશ, કમિશનર બનીશ, કલેક્ટર બનીશ, સચિવ બનીશ અને બ્રિટિશ સરકારના શાસનને અને એડમિનિસ્ટ્રેશનને તારી બુદ્ધિ, તારી પ્રતિભા, તારી શક્તિ, તારું વિઝન, તારું દર્શન, તારી આત્મ પ્રેરણા એ બધું સમર્પિત કરી દઈને ભારત માતાની બેડીઓ વધારેમાં વધારે મજબૂત થાય એવા બ્રિટિશ શાસનને તારું જીવન સમર્પિત કરીશ. આ ધ્યેયને માટે આ બધો અભ્યાસ, આ બધી વ્યથા, આ બધો પરિશ્રમ કર્યો છે. શ્રી અરવિંદને દ્રષ્ટિ લાધી અને પાછા વળી ગયા. ICS ની પરીક્ષા આપી નહીં. અપવાદજનક રીતે બ્રિટિશ સરકારે બીજી ટ્રાયલ આપી અને બીજી ટ્રાયલ વખતે પણ એમને ફરી વખત આ જ પ્રેરણાનો સંદેશ આંતર ચેતનામાંથી પ્રાપ્ત થયો અને શ્રી અરવિંદે ICS ની ડિગ્રી અને રેકોગ્નિશનની સામે ભારત માતાની સ્વતંત્રતાને ટોપ પ્રાયોરિટી આપી. અને ટોપ પ્રાયોરિટી આપીને એમણે ICS થયા વગર મહારાજા સયાજીરાવ ગાયકવાડ તે સમયે ઇંગ્લેન્ડમાં હતા, રણજીતસિંહ જામ જામનગરના રાજકુમાર એમના સહપાઠી હતા, એમને બોલાવ્યા અને એક બીજા અંગ્રેજ યુવક અને રણજીત જામના માધ્યમથી શ્રી અરવિંદનો સંપર્ક કર્યો અને શ્રી અરવિંદની સમક્ષ ઓફર મૂકી. મારા રાજ્યની અંદર 3
ફર્સ્ટ ક્લાસ શ્રેષ્ઠ પોસ્ટ છે. ન્યાય મંદિરના ન્યાયમૂર્તિ, બરોડાની કોલેજના પ્રાધ્યાપક અને મારા અંગત સેક્રેટરી. આપમાંથી જે જગ્યા પર આપને નિયુક્તિ જોઈએ એ જગ્યા પર હું આપને નિમવાને માટે તૈયાર છું. આપ મારી સાથે બરોડા ચાલો. ગાયકવાડ મહારાજા એ દ્રષ્ટિ સંપન્ન મહારાજા હતા, જેનું એપ્રિસિએશન કરતા ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ચર્ચિલે પણ ખૂબ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી છે. અને દુશ્મન જ્યારે આપણી પ્રશસ્તિ કરે ત્યારે માનવું કે આપણું જીવન કોઈક મેજિક લિવરેજની જેમ ઉંચકાય છે. શ્રી અરવિંદનું જીવન જેને સર્વપ્રથમ પીછાણ્યું એવા દ્રષ્ટિ સંપન્ન મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ આજના દિવસે આપણે આપણી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, યાદ કરવા જોઈએ. ઝવેરચંદ મેઘાણીને પણ આપણે યાદ કરવા જોઈએ, જેણે ગાંધીજીને દ્રષ્ટિ આપી, છેલ્લો કટોરો કોર્ટમાં ગાઈને. ગાંધીજીને જેણે એક દિશા બતાવી પોતાના છેલ્લા કટોરાના શબ્દો દ્વારા, એ ઝવેરચંદ મેઘાણીને પણ આપણે આપણી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આજના દિવસે આપીએ. મારી દ્રષ્ટિએ શ્રી અરવિંદનો રાષ્ટ્ર પ્રેમ અને ઝવેરચંદ મેઘાણીનો રાષ્ટ્ર પ્રેમ એ રાષ્ટ્ર પ્રેમની ક્વોલિટી સમકક્ષ છે. ક્ષેત્ર જુદા હોઈ શકે પણ ભાવનાની જે ઊંચાઈ છે એ અનચેલેન્જેબલ છે. શ્રી અરવિંદને મહારાજા ગાયકવાડ બરોડા લઈ આવ્યા. 13 વર્ષ સુધી શ્રી અરવિંદ બરોડામાં રહ્યા. આજે પણ ખાસીરાવ જાદવનો એ બંગલો ગાયકવાડ મહારાજાના ભયાત હતા, એમની પાસે ખાલી કરાયું અને શ્રી અરવિંદને લક્ષ્મી વિલાસ પેલેસની સામે જ આ બંગલામાં નિવાસ આપ્યો. શ્રી અરવિંદ 13 વર્ષ રહ્યા અને 13 વર્ષના સમય દરમિયાન શ્રી અરવિંદે ભારતની મુક્તિ માટેનું ચિંતન મનન તો કર્યું જ કર્યું, પણ સાથે સાથે કોલેજના પ્રાધ્યાપક તરીકેનું પણ કાર્ય કર્યું. યુવાનોને જાગૃતિ મળે એ માટેનો પણ સતત પુરુષાર્થ કર્યો અને સાથે સાથે મહાકાળી માતાનો સાક્ષાત્કાર કર્નાળીમાં નર્મદાના તટ પર કર્યો. જે રીતે સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસે મહાકાળી માતાનો સાક્ષાત્કાર કરાવ્યો, એ રીતે શ્રી અરવિંદે પણ મહાકાળી માતાનો સદેહ સાક્ષાત્કાર કર્નાળીમાં કર્યો. કુબેર ભંડારીનું મંદિર છે, આજે કિનારો છે, અને મહાકાળીની પ્રતિમા પણ હાજરા હજુર કર્નાળીમાં મોજૂદ છે. જે જગ્યાએ શ્રી અરવિંદને સર્વપ્રથમ મહાકાળી માતાનો સાક્ષાત્કાર થયો. અને ત્યાર પછી શ્રી અરવિંદોની યાત્રા એ આધ્યાત્મિકતાની દિશા તરફ વળી. એ કરતા કરતા શ્રી અરવિંદે આ સાવિત્રીના ગ્રંથને લખવાનો પ્રારંભ આપણા ગુજરાતની ધરતી ઉપર વડોદરાથી કર્યો. જે ગ્રંથ જગતભરની અંદર મેં કહ્યું છે કે આવતીકાલે 7મો વેદ થશે. 4 વેદ આપણા પરંપરાગત, આયુર્વેદ એ 5મો વેદ. આઇન્સ્ટાઈન, સ્ટીફન હોકિંગ, ફ્રિડ્જોફ કાપરા અને અનેક મૂર્ધન્ય વૈજ્ઞાનિકો, આર્કિમિડીસ, ગેલિલિયોથી લઈને ડોક્ટર સીવી રામન અને જગદીશચંદ્ર બોઝ સુધીના, ડોક્ટર અબ્દુલ કલામ સુધીના, એ બધું વિજ્ઞાન એ 6થો વેદ. અને સાવિત્રી શ્રી અરવિંદનું 24,000 પંક્તિનું આ મહાકાવ્ય, જે એમણે 50 વર્ષ દરમિયાન લખ્યું. પોંડિચેરીમાં 40 વર્ષની સાધના અને બરોડામાં 13 વર્ષની સાધના અને નિવાસ દરમિયાન 50 વર્ષ જીવનના શ્રી અરવિંદે આ ગ્રંથની રચના પાછળ ખર્ચ્યા છે. આટલી ઊંચી કક્ષાની સ્કોલરશીપ અને 50 વર્ષ જેટલો જીવનનો સમય શ્રી અરવિંદે આ મહાકાવ્યની પાછળ ખર્ચ્યો. અને એ ખર્ચીને 1948ની સાલમાં આ મહાકાવ્યને સર્વપ્રથમ શ્રી અરવિંદના આયુષ્યના સમયના છેલ્લા દિવસો દરમિયાન પ્રકાશિત કરવામાં આવ્યું. જે ગ્રંથ આપણને ભારતનું ભાવિ સૂચવે છે. ભારતની સ્વતંત્રતાને માટે શ્રી અરવિંદે શા માટે ઝંખના રાખી? દેશ સ્વતંત્ર થઈ જાય,
બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્ત થઈ જાય, આ દેશને પોતાનું ભાવિ નિર્ધારિત કરવાને માટેની જન્મોત્રી રચવાને માટેનો અધિકાર પ્રાપ્ત થઈ જાય એટલા માટે? ના, આ દેશ આવતીકાલે જગતનું ગુરુ બની જાય. ભારતે સંતો, મહંતો, જ્ઞાનીઓ, તપસ્વીઓ, તીર્થંકરો, ઋષિ મુનિઓ નો દેશ છે. ઓલિયા, પીર, પેગંબર અને ભગવાનના સ્વયં 10 અવતાર જે માટી પર થયા, 24 તીર્થંકરો જે માટી પર જન્મ્યા, ભગવાન બુદ્ધ પણ જે માટી પર પ્રગટ થયા, અને આજે પણ સૌરાષ્ટ્રની ધરતી પર અને ગુજરાતની ધરતી પર અનેક જ્ઞાની અબુધ સંતો થઈ ગયા, જે લોકોએ પરમાત્માને આંખો ને આંખો પોતાના અંતઃકરણમાં ધારણ કર્યો, જેના પ્રત્યક્ષ આંખોએ દર્શન કર્યા. મીરાબાઈ અને નરસિંહ મહેતા જેવાને ભગવાનનું સાનિધ્ય જીવનમાં અનેક વખત પ્રાપ્ત થયું. નારેશ્વરના સંત પૂજ્ય રંગ અવધૂત બાપજીએ પણ જે વિઠોબાને સાક્ષાત નવા અવતારે ધારણ કર્યા અને વિઠોબાના અવતાર તરીકે પોતાની જાતને પીછાણી, પોતાની જાતને ભગવાન દત્તાત્રેયની ઉપાસનાને માટે સમર્પિત કરી અને માટીનું રૂપાંતર કરવાને માટેનો પ્રયોગ એમણે નર્મદાના કિનારે નારેશ્વરની ધરતી પર કર્યો. ગંગા સતી થઈ ગયા સમઢિયાળામાં, કાઠિયાવાડની અંદર, જેના 1894ની સાલમાં એક જ કુટુંબના 3 વ્યક્તિઓએ કૃષ્ણ કોન્શિયસનેસને આત્મસાત કરી અને એક જ જન્મની અંદર એક જ મોભની નીચે રહેતા ગામડાની અબૂધ સન્નારી જે ગંગા સતી કહેવાયા, એ ગંગા સતીએ, એમના પતિ કહળસંગ બાપુએ અને એમની શિષ્ય અને દાસી એવી પાનબાઈએ આ કૃષ્ણ કોન્શિયસનેસને આત્મસાત કરીને આ જન્મની અંદર ડેથ એટ વ્હીલ એ અનુભવ કર્યો, જેને શ્રી અરવિંદે અમરત્વ. આ માટી વ્યક્તિગત રીતે તૈયાર થતી જતી હતી, પણ એને સામૂહિક રીતે તૈયાર કરવાને માટે શ્રી અરવિંદે સંકલ્પ કર્યો કે ભારતની સ્વતંત્રતા હું શા માટે ઈચ્છું છું, કે ભારતની માટીની પ્રજાને આ ડેથ એટ વ્હીલ એન્ડ બર્થ એટ વ્હીલ નું વરદાન પ્રાપ્ત થાય. ભારતનું આધ્યાત્મ એ જગતનો વેદ બની જાય. ભારતના ઋષિ મુનિઓનું ઋષિત્વ એ ભારતની માં જન્મેલા એક એક આત્માને માટેનો સ્વધર્મ બની જાય. ગીતા, ભાગવત, પુરાણો અને સમગ્ર વેદાંત એ જેના લોહીમાં છે, જેના ડીએનએ માં છે, એવી ભારતની માટી કાશ્મીરથી કન્યાકુમારી અને કાઠિયાવાડથી કલકત્તાનો આ જમીનનો ટુકડો નથી મિત્રો. પરમાત્માની ચેતનાનો સાકાર પિંડ છે. હિન્દુસ્તાનની માટી એ જગતની માટી કરતા અલગ છે. હિન્દુસ્તાનની માટીના ડીએનએ જગતની માટીના ડીએનએ કરતા અલગ છે મિત્રો. અહીંયા ભોગવાદનું પ્રાધાન્ય નથી, રોગવાદનું પ્રાધાન્ય નથી. આ દેશની માટીમાં યોગવાદનું પ્રાધાન્ય છે અને ભારતને જે સ્વતંત્રતાની જરૂર છે એ આ યોગવાદના પ્રાધાન્યને પ્રગટ કરી જગતની માનવ જાતને આ દિશાનું વરદાન આપવાને માટે ભારત સ્વતંત્ર થયું છે. પ્રજાએ, સમાજે જનજાગૃતિ અભિયાનના આજે મને સાંભળી રહેલા તમામ શ્રોતાઓના પરિવારજનોના 20 થી 25 વર્ષના તમામ યુવાન ભાઈ બહેનોને મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે કે આપ વાંચો, વિચારો. શ્રી અરવિંદ જેવા એક સમર્પિત સાધક, સ્કોલર, વિદ્વાન, રાજનીતિજ્ઞ અને બહુ બહિર્મુખ પ્રતિભા ધરાવનાર માનવ જાતનું ઊંચામાં ઊંચું શિખર કહી શકાય એવું વ્યક્તિત્વ જે ભારતની માટીમાં પેદા થઈ શકે છે, એ ભારતની માટીની સંપન્નતાનો સહેજ અહેસાસ કરવો એ આજની યુવા પેઢીની જવાબદારી અને ઉત્તરદાયિત્વ છે. નહીતર આ જન્મારો એળાઈ જશે મિત્રો. કળિયુગની સમાપ્તિનો આ સમય છે. આવતીકાલે નવા યુગના દર્શન થશે, જેનું નિર્માણ પણ શ્રી અરવિંદે પોતાની સાધનાના માધ્યમ દ્વારા કર્યું છે. સાવિત્રીમાં લખ્યું શ્રી અરવિંદે, વન મેન્સ પરફેક્શન સ્ટીલ કેન સેવ ધી વર્લ્ડ. એક વ્યક્તિની પરિપૂર્ણતા એ જગતને બચાવી શકે અને આ ભારતનું ઉત્તરદાયિત્વ છે. એક વ્યક્તિની પરિપૂર્ણતા ભારતની માટીમાં જો પ્રગટ થશે તો ભારતની માટીનું નેતૃત્વ, ભારતની માટીનો સંદેશો અને ભારતની માટીની આ પ્રતિભા
એ આખા જગતને એની ક્રાઇસિસ માંથી અને પડકારોમાંથી મુક્ત કરી દેશે. શબ્દની આ તાકાત છે મિત્રો, વિચારની આ તાકાત છે. દુનિયામાં બધી વસ્તુનો નાશ થઈ શકે, માલ મિલકત સંપત્તિ ઐશ્વર્ય સત્તા, વિચારનો નાશ થતો નથી. અને માટે ભારતના વેદાંત દર્શનમાં ઋગ્વેદમાં કહેવામાં આવ્યું કે બધી જ દિશાઓમાંથી હે સૂર્યદેવ, તું જો ખરેખર સાક્ષાત પરમાત્મા હોય તો બધી જ દિશામાંથી અમને શ્રેષ્ઠ વિચારો આવીને પ્રાપ્ત થાવ. અને વિચારોની તાકાત જેણે જગતની બધી જ ક્રાંતિઓને દિશા આપી છે મિત્રો. પૂર્વ અને પશ્ચિમનો ઇતિહાસ આનો સાક્ષી છે. ફ્રેન્ચ રેવોલ્યુશન, બેબિલોનિયન રેવોલ્યુશન, ચાઇનીઝ રેવોલ્યુશન, ઇજિપ્તની રેવોલ્યુશન, ઇંગ્લેન્ડની રેવોલ્યુશન અને ભારતની રેવોલ્યુશન, એ બધી જ રેવોલ્યુશન સાક્ષી પૂરે છે કે વિચાર તરીકે પ્રગટ થયેલો શ્રેષ્ઠ સંકલ્પ એ ક્રાંતિની દિશા બદલી શકે છે. અને ક્રાંતિ બદલાય તો ઉત્ક્રાંતિનું નિર્માણ થાય, અને ઉત્ક્રાંતિનું નિર્માણ થાય તો જ રાષ્ટ્રની ક્રાંતિ અને આકૃતિ બદલાય. વિચારનું પ્રાધાન્ય બતાવતા શ્રી અરવિંદે લખ્યું કે વિચાર બદલાય તો વૃત્તિ બદલાય, વૃત્તિ બદલાય તો પ્રવૃત્તિ બદલાય, પ્રવૃત્તિ બદલાય તો પ્રકૃતિ બદલાય, અને પ્રકૃતિ બદલાય તો આપણી આખી ને આખી આકૃતિ બદલાય. જે સત્ય વ્યક્તિને માટે છે એ સત્ય જ રાષ્ટ્રને માટે પણ છે. અને એ રાષ્ટ્ર ધર્મ ભારતની પ્રજા ત્યારે જ આત્મસાત કરી શકે જ્યારે ભારતની પ્રજા આવા જ્યોતિર્મય પુરુષો અને જ્યોતિર્ધરોની વિચાર સંપત્તિનો વારસો સુપેરે પચાવવા માટેનો પ્રયાસ કરે. આપણે અભ્યાસ કરીએ, આપણે વ્યવસાય કરીએ, આપણે તેજસ્વીતા પેદા કરીએ, પરદેશમાં ભણીને પણ આપણે જ્ઞાનના ક્ષેત્રોની સીમા અને ક્ષિતિજોને આંબી જવાનો પ્રયાસ કરીએ. પણ એ બધું શા માટે? કે બધું આપણી જાતને સર્વાંગ સંપૂર્ણ રીતે પ્રાસાદિક બનાવીને આપણા રાષ્ટ્રને સમર્પિત થવાનું, આ દેશને સમર્પિત થવા માટે. અને આ દેશને સમર્પિત થઈને જો આપણે આ કરીશું તો સાવિત્રીમાં શ્રી અરવિંદે લખ્યું કે અવર માઇન્ડ એ કોઈ લિટલ એન્ટિટી નથી. આપણને પ્રાપ્ત થયેલો આ માટીનો ટુકડો, પંચમહાભૂતનો પિંડ, એ માત્ર મૃત્યુ પામવાને માટે નથી. The little plot of mortality touched by the tenants from the heights became a playground of the living infinite. આ પરમાત્માનું પ્લેગ્રાઉન્ડ છે. લિવિંગ ઇન્ફિનિટ એ ભગવાન, એને માટેનું આ ક્રીડાંગણ છે. વલ્લભાચાર્યજીનું પુષ્ટિ દર્શન બ્રહ્મ સત્યમ જગત લીલા શ્રી અરવિંદ સર્વાંગી રીતે સ્વીકારે છે. અને એ સ્વીકારતા શ્રી અરવિંદે લખ્યું કે the only thought becomes omnipotent. એકાંતમાં સેવેલો વિચાર એ સર્વશક્તિમાનની શક્તિ અને ગતિ બની જાય છે. મિત્રો, આજે સંકલ્પ કરજો, મારી વાત સાંભળ્યા પછી તમારા જીવનને વેડફવાને બદલે ભોગમાં જોડવાને બદલે યોગમાં જોડવાનો પ્રયાસ કરજો. યોગ એટલે માત્ર આસન, પ્રાણાયામ, વ્યાયામ, કસરત એટલું જ નહીં. મનને આત્માની સાથે ગોલ્ડન બ્રિજ થી જોડી દેવો, એનું નામ યોગ. પરમાત્માએ આપણને આ જીવન એટલા માટે આપ્યું છે કે આપણે આપણા મનને આપણા આત્મ તત્વો સાથે જોડી દઈએ તો આત્માનું ઉજસ આપણા મન પર પ્રગટ થાય, આપણા મનની ઊંચાઈ વધે, આપણને હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડ, કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ચેતનાનું મન પ્રાપ્ત થાય. એટલા માટે પરમાત્માએ આપણને આ માનવ દેહ આપ્યો છે, એમ શ્રી અરવિંદ સમજાવે છે. We are the sons of God and we must be even as he. His human portion we must grow divine. આપણે પરમાત્માના પુત્રો છીએ, આપણે એના જેવા બનવાનું છે. શેખ ચલ્લીની જેમ કલ્પના કરવાથી એ ન બની શકાય, પ્રયત્ન કરવો પડે. કેવો પ્રયત્ન કરવાનો? His human portion, આપવામાં આવેલી આ પંચમહાભૂતની માટી અને તેમાં ભારતની માટીમાં થયેલો આ જન્મ એ આપણે માર્કેટમાં ખરીદવા માટે નથી ગયા. His human portion we must grow divine. એણે આપેલી આ માટી આપણે ડિવાઇન કરવી પડે. આપણે માતાજીએ સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન કર્યું, પોતાના અણુ પરમાણુનું આખું ટ્રાન્સફોર્મેશન પોંડિચેરીમાં આવીને કર્યું. અને શ્રી અરવિંદે 1950 સુધીની અંદર
આ સાધનાની ઊંચાઈ પ્રાપ્ત કરી. કેમ કે પોંડિચેરીમાં કરેલો ભારતની સ્વતંત્રતાનો વિચાર આવતીકાલે સાકાર થશે, અને આવતીકાલે સાકાર થશે ત્યાર પછી ભારતની માટી પર અવતરેલું શ્રી અરવિંદે અવતરિત કરેલું સુપ્રામેન્ટલ એ કાર્યરત થઈ જશે, અને એ કાર્યરત થઈ જશે ત્યારે સુપ્રામેન્ટલ નું એ લાઈટ, સુપ્રામેન્ટલ ની એ શક્તિ જીરવવાને માટે, જીવવાને માટે અને પચાવવાને માટે ભારતની તત્સમયની જે યુવાન પેઢી છે એ યુવાન પેઢી એવી રીતે તત્પર થશે કે પોંડિચેરીના માતાજીની સામે આજે પણ એમ કહે છે મધર કે મારી સામે જગતના મૂર્ધન્ય આત્માઓ લાઈનમાં બેઠા છે, એમને એમના મા બાપ મળતા નથી. હું એમને ડેપ્યુટ કરવા માંગુ છું, મા બાપ મળતા નથી. અને માતાજીને વિશે શ્રી અરવિંદે લખ્યું કે આ મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીનો પશ્ચિમના જગતમાં થયેલો સદેહી અવતાર છે. આ યુગની અંદર કૃષ્ણએ પણ સાધના કરી શ્રી અરવિંદ બનીને. 1909 ની સાલ છે, મે મહિનાનો દિવસ છે. બ્રિટિશ સરકારે ખોટો બોમ્બ કેસ કરીને શ્રી અરવિંદને કલકત્તાની બાજુમાં આવેલા અલીપોર નાના સરખા પરગણાના ગામમાં કેદ કર્યા છે. અને તે વખતે 14 દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો આત્મા શ્રી અરવિંદની સમક્ષ પ્રગટ થાય છે. મિત્રો, આ વાર્તા નથી, આ અંધશ્રદ્ધા નથી, આ માત્ર માન્યતા નથી, આ ભારતની રિયાલિટી છે, આ ભારતનો હેરિટેજ છે, આ ભારતની માટીના ડીએનએ નો પ્રભાવ છે. આ ભારતની માટીમાં જે ઋષિત્વ રોપાયેલું છે એ ઋષિત્વની કુપળ ફૂટી રહી છે. મિત્રો, આપણે એનું નરિશમેન્ટ કરવું પડશે, એના માળી બની જઈને એને સીંચવું પડશે, અને આ દેશની માટીમાંથી એવી ધરોહર પેદા કરવી પડશે કે જગતનું સમગ્ર વિજ્ઞાન એ ભારતના માનવની આગળ અને ભારતની માટીની આગળ આવીને ઝૂકી જાય. મિત્રો, એ ભારતનો યુગ ધર્મ છે, ભારતનો આવતીકાલનો સ્વધર્મ છે, જેને માટે શ્રી અરવિંદે સાધના કરી છે. જગતમાં આજ દિન સુધી કોઈ ફિલોસોફર, કોઈ જ્ઞાની, કોઈ ઋષિ, કોઈ તપસ્વી, કોઈ પીર, પેગંબર, કોઈ ફકીર, કોઈ ઓલિયો કે આજ દિન સુધી થયો નથી જેને કોઈ રાષ્ટ્રની સ્વતંત્રતાને માટે તપશ્ચર્યા અને સાધના કરી. હિન્દુસ્તાનની સ્વતંત્રતાને માટે શ્રી અરવિંદે સાધના કરી અને તપશ્ચર્યા કરી. પરિણમે 1909 ની સાલમાં 14 દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો આત્મા શ્રી અરવિંદની સમક્ષ પ્રગટ થયો. પ્રગટ થયેલા 14 દિવસ સ્વામી વિવેકાનંદના આત્માને શ્રી અરવિંદે પ્રશ્ન પૂછ્યો કે આપ કોણ છો? તારે આત્મામાંથી અવાજ આવ્યો, શ્રી અરવિંદે સાંભળ્યો, હું વિવેકાનંદ છું. મારા ગુરુના સંકલ્પ પ્રમાણે આ ભારતના આધ્યાત્મિકતાનો વારસો મેં આપને સુપ્રત કરી. હવે ભગવાન આપનું માર્ગદર્શન કરશે. અને સ્વામી વિવેકાનંદનો આત્મા અંતર્ધ્યાન થઈ ગયો. મિત્રો, તારીખ નક્કી કરી જુઓ. સ્વામી વિવેકાનંદે બોડી છોડ્યું 4 જુલાઈ 1902 ના દિવસે, અને આ સાલ છે 1909 ની સાલનો મે માસ, જ્યાં 14 દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો આત્મા શ્રી અરવિંદ સમક્ષ પ્રગટ થયો. એનો અર્થ એ થયો કે 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું કે નૈનમ છિનંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, અર્જુન તું સ્વીકાર કે આત્મા મરતો નથી, અજન્મા છે, અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો. એને અગ્નિ બાળી શકતો નથી, પાણી શોષી શકતું નથી, વાયુ એને ગળી જતો નથી. આ બધા જ તત્વોથી જે પર છે, શાશ્વતનું તત્વ એ આત્મા છે. અને તેવો આત્મા જાગૃત થાય એ જન જાગૃતિ અભિયાનનો ઉદ્દેશ છે. એક યુવાનનો આત્મા જાગૃત થવો જોઈએ. આપણું જીવન એ ભોગને માટે નથી, આપણું જીવન એ યોગને માટે છે. માટે આપણો જન્મ આ ભારતની માટીમાં થયો છે. અને ત્યાં ક્રાઇસિસના સમયે, આ પડકારોની વચ્ચે શ્રી અરવિંદે પોતાના જીવનનો પ્રારંભ આ રીતે કર્યો. માટે અલીપોરની જેલમાં 14 બ્રહ્માંડનો ધણી ભગવાન શ્રી કૃષ્ણ સદેહે પ્રગટ થઈને શ્રી અરવિંદની આગળ જેલના 12x10 ના ફ્લોર પર આવીને પ્રગટ થયા. નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણએ દર્શન આપ્યા, મીરાબાઈને ભગવાન કૃષ્ણએ દર્શન આપ્યા, સકુબાઈને અને ગોરા કુંભારને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા. આ કળિયુગની અંદર થઈ ગયેલા પુનિત મહારાજને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા. તમને કે મને શા માટે ન આપી શકે?
જીવનની પીઠિકા તૈયાર કરવી પડે, વિચારને એવો સાત્વિકતાથી ધારણ કરવો પડે, મનની ઊંચાઈને પારદર્શકતા ધારણ કરીને ઊંચકવી પડે અને જીવન એવું જીવવું પડે કે જે જીવનને પરમાત્મા પોતાના પ્રસાદ તરીકે પસંદ કરે. અને ત્યાં શ્રી અરવિંદે લખ્યું સાવિત્રીમાં, મેજિક લીવરેજ ઇઝ સડનલી કોટ. આવું જીવન જ્યારે પ્રગટ થાય ત્યારે પરમાત્મા એને ઉચ્ચાલન તરીકે પોતાના હાથમાં લે. મેજિક લીવરેજ ઇઝ સડનલી કોટ. મિત્રો, સમય એવો છે, શ્રી અરવિંદે ફોરકાસ્ટ કર્યું છે કે એવો સમય આવશે જે સમયે 1000 વર્ષ સુધી, 500 વર્ષ સુધી હિમાલયમાં જઈને ભગવા કપડા પહેરીને તપશ્ચર્યા કરવાની જરૂર નહીં રહે. એક ક્ષણને માટે પણ માનવીનું મન પરમાત્મામાં સ્થિર થઈ જશે. તો શ્રીમદ ભાગવત કહે છે કે એવી ક્ષણે 14 બ્રહ્માંડનો ધણી આપણને કળિયુગમાં સામો આવીને મળી જશે. અને માતાજીએ કહ્યું પોંડિચેરીના, ઇટ ઇઝ અન અવર ઓફ ગોડ, આર યુ રેડી? મેં કડવા પાટીદાર સમાજના સંમેલનની અંદર 25,000 માણસનું ઓડિયન્સ હશે અને કેટલા બધા ટીવી ગોઠવેલા, 25 લાખ જેટલી વ્યક્તિઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. અને તે સંમેલનના અંતિમ દિવસે મેં મારા એડ્રેસની અંદર કડવા પાટીદાર સમાજને એ જાહેરમાં કહ્યું હતું કે આપણે સ્લોગન લખ્યું છે, માં અમે તૈયાર છીએ, ઉમિયા માતા એ મહેશ્વરી છે, જેને શ્રી અરવિંદે મહેશ્વરી કહે છે. અને પોંડિચેરીના માતાજી એ મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીનો સાક્ષાત અવતાર છે. એ માતાજીએ એમ કહ્યું કે ઇટ ઇઝ એન અવર ઓફ ગોડ, આર યુ રેડી? અને તે માતાજીનો પ્રશ્ન એ કડવા પાટીદાર સમાજે ઝીલો અને તમે તમારા સ્લોગનમાં લખી દીધું, માં અમે તૈયાર છીએ. આ વાંચ્યા વગર, સાંભળ્યા વગર, જાણ્યા વગર, એની ઉપર કોઈ વિવેચન કે રિવ્યુ કર્યા વગર કેમ કર્યું તમે? ગુજરાતની માટી એ ભારતમાં સર્વોત્તમ છે અને ગુજરાતની માટીમાં આવું જે વ્યક્તિત્વ પ્રગટ થાય એ જગતને માટે સર્વશ્રેષ્ઠ છે, જેને શ્રી અરવિંદે લખ્યું, one man's perfection still can save the world. આ શ્રી અરવિંદનું ભારતનું ભાવિ દર્શન છે. ભગવાન કૃષ્ણના દર્શન થયા શ્રી અરવિંદે અલીપોરની જેલમાં. એમને સર્વવ્યાપક વાસુદેવનો સાક્ષાત્કાર થયો. અલીપોરનો બોમ્બ કેસ જે કોર્ટમાં ચાલી રહ્યો હતો, એ કોર્ટની અંદર બેડી પહેરેલા શ્રી અરવિંદ જ્યારે નજર ઊંચી કરીને જુએ છે તો જેલરમાં, પબ્લિક પ્રોસિક્યુટરમાં CR દાસ એમના પોતાના બેરિસ્ટર હતા, વકીલ હતા તેમાં, અને જજ તરીકે બેઠેલા લોર્ડ બીચક્રોફ્ટ અંગ્રેજ જજ હતા. એ અંગ્રેજ જજ કાળો જબ્બો પહેરીને બેઠેલા અંગ્રેજ જજને બદલે શ્રી અરવિંદે ભગવાન શ્રી કૃષ્ણને, વાસુદેવને ન્યાયની અદાલતમાં ન્યાયમૂર્તિના સિંહાસન પર બેઠેલા પ્રત્યક્ષ જોયા અને ભગવાને ખાતરી આપી કે તારો ચુકાદો ન્યાયમૂર્તિ નથી આપવાના, તારો ચુકાદો હું આપું છું. અને એ કૃષ્ણ જયારે સર્વપ્રથમ શ્રી અરવિંદને મળ્યા જેલની કોટડીમાં, ત્યારે જેલની કોટડીમાં મળેલા શ્રી અરવિંદને ભગવાન કૃષ્ણએ કહ્યું કે ભારતની સ્વતંત્રતાને માટે મેં બીજી વ્યક્તિની નિમણૂક કરી દીધી છે, પણ ભારત સ્વતંત્ર થાય તે પછી ભારત જગતનું ગુરુ બની જાય એ કામ તારે સંપન્ન કરવાનું છે અને તે હું તારામાં રહીને પોતે કરીશ. અને ભગવાન કૃષ્ણની આખી ચેતના શ્રી અરવિંદમાં તિરોભૂત થઈ ગઈ અને શ્રી અરવિંદને સંદેશ મળ્યો, આદેશ મળ્યો કે ભારતની સ્વતંત્રતા આ માટે જરૂર આવશે અને તું મુક્ત થઈ જશે. અલીપોરના બોમ્બ કેસમાંથી શ્રી અરવિંદને નિર્દોષ છોડી દેવામાં આવ્યા, ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને ત્યાર પછી ઉત્તરપાડાની અંદર શ્રી અરવિંદે જે પ્રવચન કર્યું જાહેરમાં, એ જાહેર પ્રવચનમાં એમણે આ બધી જ ઘટનાઓની વાત લખી છે. અને શ્રી અરવિંદને કૃષ્ણનો સાક્ષાત્કાર થયા, કૃષ્ણ સાથે જે ડાયલોગ થયો એ એમણે સેન્ટેનરી વોલ્યુમની અંદર, 27મા વોલ્યુમની અંદર શ્રી અરવિંદે આ ઘટનાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે લોર્ડ કૃષ્ણ પ્રેઝન્ટેડ હિમસેલ્ફ બિફોર મી એન્ડ પ્લેસ શ્રીમદ ભગવદ ગીતા ઇન માય હેન્ડ્સ. ભગવાન કૃષ્ણએ મને શ્રીમદ ભગવદ ગીતા હાથોહાથ આપી. એ ગીતાજીનું પુસ્તક નહીં, ગીતાજીનો અર્થ, ગીતાજીનો મર્મ, ગીતાજીનું વિઝન, ગીતાજીની દિવ્યતા, ગીતાજીનું શ્રી કૃષ્ણ તત્વ એ આખું ને આખું શ્રી અરવિંદમાં તિરોભૂત થઈ ગયું. અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તારે હવે કોઈ ગુરુ કરવાની જરૂર નથી, હું તને આદેશ આપીશ તે પ્રમાણે તું કરજે. ભારતની સ્વતંત્રતા આવશે જ આવશે, પણ તે પછી ભારત જગતનું ગુરુ બની જાય એવા પ્રકારનું દર્શન, એવા પ્રકારનો જીવન પ્રદેશ, એવા પ્રકારનો રાજમાર્ગ તારે કંડારવાનો છે કે જેથી ભારત
એ માત્ર પોતાના જ્ઞાન વિજ્ઞાન અને આત્મવિજ્ઞાનથી આખા જગતની અંદર શિરમોર રાષ્ટ્ર બની જાય મિત્રો, એ આવતીકાલના ભારતનું ભાવિ છે. અને આ તો કૃષ્ણ બનેલા યોગીનો સંકલ્પ છે. તમે એમ કહી શકો આ કૃષ્ણનો કલ્કી અવતાર છે. શ્રી અરવિંદ કૃષ્ણ પછીનો અવતાર છે. શ્રી કૃષ્ણ એ પૂર્ણ યોગેશ્વર પુરુષોત્તમ કહેવાયા. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા 16 કળાનો અવતાર. તો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પછી કયો અવતાર બાકી રહ્યો? સહેજ બુદ્ધિથી વિચારો. પણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા આત્માની દ્રષ્ટિએ કૃષ્ણ સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ છે. પણ પ્રકૃતિ રાધાનું સ્વરૂપ છે. રાધા રહી ગઈ બરસાનામાં, એ દ્વારકા નથી ગઈ. રાધા રહી ગઈ બરસાનામાં, જેણે રાસલીલા રચી. પણ રાસલીલા રચનારી રાધા એ આ જન્મની અંદર શ્રીમદ ભાગવત બતાવે છે 10મા સ્કંદના 30મા અધ્યાયના 28મા શ્લોકમાં કે રાધાએ શું કર્યું કે આરાધિકા તરીકેનો ધર્મ બજાવ્યો. રાધાના નામનો શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. રાધાને ના જગ્યાએ આરાધિકા શબ્દ વ્યાસજીએ વાપરો છે. આ દર્શન ખોટું નથી. એને ડીકોડ કરવું પડે, એની ક્લ્યુઝને ઉકેલવી પડે, તો કૃષ્ણ પણ સમજાય અને રાધા પણ સમજાય. પોંડિચેરીના માતાજી પેરિસ થી આવ્યા. પોંડિચેરી શ્રી અરવિંદે આવાહન કર્યું હશે યોગી તરીકે. અને આ જગદંબા એ પોંડિચેરી પેરિસ થી આવ્યા 1914ની સાલમાં. આવીને શ્રી અરવિંદના ચરણોમાં એમણે સાષ્ટાંગ સમર્પણ કર્યું. અને સમર્પણ કર્યું ત્યારે આટલા મૂર્ધન્ય મહાયોગી એને પોતાએ લખવું પડ્યું કે માતાજીના સમર્પણમાં મને સમર્પણનો અર્થ સમજાય. સમર્પણ કોને કહેવાય? કે ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. એ અર્થ મને માતાજીના સમર્પણમાં સમજાયો. અને તે ક્ષણે માતાજીએ જે પ્રાર્થના કરી શ્રી અરવિંદના ચરણોમાં ઝૂકીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને, એ પ્રાર્થનાને નામ આપ્યું પોંડિચેરીના માતાજીએ પરદેશની સન્નારીએ મેલા અલ્ફોન્સોએ આ પ્રાર્થનાને નામ આપ્યું રાધાની પ્રાર્થના. કેમ? કે રાધા પેરિસમાં જન્મી અને પેરિસથી પોંડિચેરી શા માટે આવી? કે શ્રીમદ ભાગવતના 30મા અધ્યાય 10મા સ્કંદના 28મા શ્લોકમાં લખેલી આરાધિકા બનવાને માટે આવી. અને આરાધિકા બની અને એને જે આરાધના કરી એ આરાધનાથી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા સાથે પૂર્ણોત્તમ પ્રકૃતિ પણ રાધાની પ્રગટ થઈ ગઈ. અને રાધા અને કૃષ્ણ બંને એક થઈને આ સાધના કરી. ભારતને સ્વતંત્રતા મળે. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી ભારતની ઉત્ક્રાંતિ થાય. ભારતની ઉત્ક્રાંતિ થયા પછી ભારત આવતીકાલે જગતગુરુ બની જાય. એ વાત શ્રી અરવિંદે 15મી ઓગસ્ટ 1947ના સંદેશમાં ત્રિચિનોપલ્લીના રેડિયો સ્ટેશને સંદેશો માંગ્યો. તે સંદેશામાં જણાવી છે. અને તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલની વિનંતીથી એ જ સંદેશો શ્રી અરવિંદે પોતાની સિગ્નેચર કરીને સરદાર વલ્લભભાઈ પટેલને મોકલી આપ્યો હતો. સ્વતંત્રતાને 24 કલાક થયા નથી. પાકિસ્તાનને સ્વતંત્રતા 14મી ઓગસ્ટ 12 વાગે આપવામાં આવી અને ભારતને સ્વતંત્રતા 14 પાકિસ્તાનને સ્વતંત્રતા બપોરે 12 વાગે આપવામાં આવી 14મી ઓગસ્ટને દિવસે. અને ભારતને સ્વતંત્રતા આપવામાં આવી 15મી ઓગસ્ટને દિવસે મધરાત્રિ. 14મી ઓગસ્ટ પૂરી થાય 12 વાગીને 2 મિનિટ થાય તે વખતે પાર્લામેન્ટની અંદર પણ શ્રી અરવિંદના સંદેશાને વાંચવામાં આવ્યો છે મિત્રો. અને એ ભારતનું ભાવિ શ્રી અરવિંદે નિર્ણાયક રીતે નક્કી કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન શ્રી કૃષ્ણે શ્રી અરવિંદ બનીને ભારતની આ નિયતિ લખેલી છે મિત્રો. આપણે વાંચીએ, વિચારીએ, એને આત્મસાત કરીએ. આ યુગની અંદર રાધાએ અને કૃષ્ણએ બંને સાથે મળીને આ સાધના કરી છે, તપશ્ચર્યા કરી છે. શિવ અને શક્તિ પ્રગટ થાય ઉપરના પ્રદેશમાં પરાત્પરમાં, તો બ્રહ્માંડનું સર્જન થાય. અને એ શિવ અને શક્તિ રાધા અને કૃષ્ણ તરીકે સ્વયં માટીમાં પ્રગટ થાય તો મહારાસ રચાય. જે રાસને ભાગવતજીએ મહારાસ કહ્યો છે, જે પૃથ્વીની ગતિ બદલે, જે બ્રહ્માંડની ગતિ બદલે, જે બ્રહ્માંડની દિશા બદલે, એ કામ કરવાને માટે પરમાત્માએ આપણા મા બાપના પવિત્ર દેહની અંદર એના પવિત્ર ડીએનએ સાથે આપણને જન્મ આપ્યો છે. આ જનજાગૃતિ અભિયાનના માધ્યમ હેઠળ આ યુવા પેઢી તૈયાર થાય. યુવા જાગૃતિ એવી પેદા થાય કે સ્વામી વિવેકાનંદનો સંકલ્પ સાકાર થઈ જાય. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબધેત. અવેક અરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટીલ ધી ગોલ ઇઝ રીચ. આપણું ગોલ આ છે. છેલ્લી 1 મિનિટની વાત કરી દઉં.
અંબુભાઈ પુરાણી આપણા ગુજરાતના હતા. 1968ની સાલમાં શ્રી અરવિંદને મળ્યા. પોંડિચેરીમાં શ્રી અરવિંદના વિદ્યાર્થી હતા, અરે બરોડામાં. અને તે પોંડિચેરીમાં 1968માં શ્રી અરવિંદને મળ્યા. શ્રી અરવિંદ સામે ફરિયાદ કરી, તમે અમારા જેવા યુવાનોને જનજાગૃતિ આપી, અમારા જેવા યુવાનોને આ સંદેશ સમજાવ્યો, અમારા જેવા યુવાનોને આ માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, અને આપ તો પોંડિચેરીમાં આવીને બેસી ગયા એકાંતમાં. ત્યારે શ્રી અરવિંદે ટેબલ ઉપર ઢીક મારીને, મુક્કો મારીને ખૂબ ખાતરીપૂર્વક કહ્યું છે કે તારે શું જોઈએ છે? કે અમે તો ભારતની સ્વતંત્રતા ઈચ્છીએ છીએ, અને ભારતની સ્વતંત્રતા માટે અમે આ કર્યું બધું આપે કહ્યું તે પ્રમાણે, અને આપ અહીંયા આવી ગયા. કે તને કોઈ ખાતરી આપે તો કે હું તે સ્વીકારું. અને શ્રી અરવિંદે કહ્યું કે હું તને ખાતરી આપું છું, આવતીકાલે સૂર્યોદય થશે એ જેટલી નિશ્ચિત બાબત છે એટલી ભારતની સ્વતંત્રતા એ નિશ્ચિત છે. It has already been decreed. It is simply a question of time. આ 1968ની સાલ છે. ત્યાર પછી 1947ની સાલમાં ભારતની સ્વતંત્રતા આવી, અને ભારતને શ્રી અરવિંદના જન્મ દિવસે જ 15મી ઓગસ્ટને દિવસે ચર્ચિલે સ્વતંત્રતા આપવી પડી. આ ભારતની નિયતિ છે, અને ભારતની નિયતિ આપણા સમયમાં ઘડાઈ છે. મિત્રો, આપણે આવતીકાલના નવા યુગની ઉષાના ઉદયને માટે પ્રતીક્ષા કરીએ. ભારત એ નવા યુગનું ગુરુ બની જાય એને માટેનો સંકલ્પ કરીએ, અને માતાજીને પ્રાર્થના કરીએ કે આવા શ્રેષ્ઠ અભિયાન દ્વારા આપણી ભારતની પ્રજા જાગૃત થાય. એનો પ્રારંભ અને શ્રી ગણેશ ગુજરાતથી થાય, અને ગુજરાતની પ્રજા જાગૃત થઈને ભારતની પ્રજાની સાથે એક બની જઈને જગતમાં ભારતને વિશ્વગુરુ બનાવે એવી માતાજીને પ્રાર્થના સાથે ફરી વખત જનજાગૃતિ અભિયાનના સૂત્રધાર તમામ અને સવિશેષ આદરણીય મનહરભાઈ અને આદરણીય ખાચર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું. જય માતા. માઇક મ્યુટ છે કદાચ આપનું. મ્યુટ છે, માઇક મ્યુટ છે. ખાચર સાહેબનું માઇક મ્યુટ છે. આવે છે. સોરી. આપનો ખૂબ ખૂબ આભાર સર. આપે ખૂબ મનનીય પ્રવચન આપીને અમને ઉપકૃત કર્યા છે, અને જનજાગૃતિ અભિયાનના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય મનહરભાઈ શાહવતી અને સમગ્ર દર્શકગણ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપને વંદન કરું છું. આપણી સાથે એવા જ આંતરરાષ્ટ્રીય કલાકાર આદરણીય મારા મિત્ર ધ્વનિતભાઈ જોશી ઉપસ્થિત છે. હું આ કાર્યક્રમને અંત તરફ લઈ જવામાં આપ સૌનો આભાર માનીને ધ્વનિતભાઈને વિનંતી કરું કે અરવિંદ આશ્રમમાં ગવાથી આપે આ પ્રાર્થના ખૂબ સારી રીતે ગાઓ છો, તો કાર્યક્રમની આપનું જે આ પૂર્ણાહુતિ છે એ આપની પ્રાર્થનાથી થાય. આપણે એને વંદન કરીએ. આવા મહર્ષિ યોગી અરવિંદ જેવી વિભૂતિઓ અને એમને સમજનાર આદરણીય ડોક્ટર કાપડિયા સાહેબ જેવી વ્યક્તિઓ એ આ દેશને અવારનવાર પ્રાપ્ત થતી રહે એવી એક પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના. અને હું હવે ધ્વનિતભાઈને વિનંતી કરું કે ધ્વનિતભાઈ આપ અરવિંદ આશ્રમમાં ગવાતી આ સુંદર પ્રાર્થના અમને સંભળાવો, અને એના દ્વારા આપણે સર્વેનો આભાર માનીએ. હું વંદન કરું છું ખાચર સાહેબ, મનહરભાઈ, અશ્વિનભાઈ, માતાજી, શ્રી અરવિંદો, બધાને વંદન કરું છું. અને ખૂબ જાણીતી આ રચના સંભળાવવાનો પ્રયત્ન કરું છું. અને સામાન્ય રીતે દરેક સંગીતના કાર્યક્રમનો અંત ભૈરવી રાગથી થતો હોય છે. આ રચના પણ ભૈરવીમાં જ છે. હું પ્રયત્ન કરું છું. सर्वेश्वरी जगदीश्वरी, सर्वेश्वरी जगदीश्वरी, हे मातृरूप महेश्वरी,
सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी ममतामयी करुणामयी ममतामयी करुणामयी हे मातृरूप महेश्वरी जगजीवनी संजीवनी समस्त जीवनेश्वरी जगजीवनी संजीवनी समस्त जीवनेश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी कृपालिनी जगतारिणी प्रतिपल भुवन हृदयेश्वरी कृपालिनी जगतारिणी प्रतिपल भुवन हृदयेश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी तमहारिणी शुभकारिणी मनमोहनी विश्वेश्वरी तमहारिणी शुभकारिणी मनमोहनी विश्वेश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी ममतामयी करुणामयी ममतामयी करुणामयी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप ખૂબ ખૂબ ધન્યવાદ ગણિતભાઈ. સુંદર સ્વરમાં અને સંગીતમાં આપે સુંદર પ્રાર્થના રજૂ કરી. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત આદરણીય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા સાહેબને એમના ચરણોમાં નમન કરીને એમનો આભાર માનું છું. સમગ્ર દર્શક મિત્રો, આપને જણાવતા મને આનંદ થાય છે કે મનહરભાઈ શાહ સાહેબે
આ સપ્ટેમ્બર અને ઓક્ટોબરના જે પ્રવચનો છે એ આપણા રાષ્ટ્રીય આઝાદીની ચળવળમાં જેમણે ભાગ લીધો છે, જેમણે માર્ગદર્શન આપ્યું છે, એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે આપણે આ 2 મહિનામાં વાત કરવાના છીએ. તો અવશ્યપણે આવા જ એક સુંદર વક્તવ્ય માટે ફરી પણ આપ તૈયાર રહેજો. અમે એની તૈયારીમાં છીએ. આજે ફરી એક વખત આપ સૌને વંદન, પ્રણામ અને નમસ્કાર સાથે આજે આ કાર્યક્રમને અહીં અલ્પવિરામ આપીએ. ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર, વંદન. Thank you.